ના બજારોમાં જે ભીડ જામી હતી, હવે ધાબા પર કેવો માહોલ છે તેની વાત કરીએ તો સવારથી જ સારા પવનના પગલે પતંગ રસિકો ખુશ જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરની અંદર પણ સવારથી જ પતંગ રસિકો કે જે અત્યારે ધાબા પર પહોંચી ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મકર સંક્રાંતિ નિમિત્તે રંગબેરંગી પતંગોથી આકાશ ઢંકાઈ ગયું છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા હોવાનું કેટલાક લોકો સામે આવ્યા છે। પરંતુ એ બધાની વચ્ચે સારા પવનને પગલે પતંગ રસિકો કે જે ખુશ જોવા મળી રહ્યા છે અને એકબીજાના પેચ લડાવીને પતંગ કાપવાની સાથે જ લપેટની ધૂમો સંભળાતી નજરે પડે છે। આખા પરિવારો છે કે જે ધાબા પર સવારથી જ પહોંચી ગયા છે, પરંતુ ફરસાણની દુકાનોમાં પણ તેટલી જ ભીડ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો છે, રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું છે। ફઝલ, સુરેન્દ્રનગરના બજારોમાં જે છેલ્લી ઘડીની ભીડ હતી તે હવે ધાબા પર એ જ પતંગ સાથે લોકો પોતાના પરિવાર સાથે અત્યારે પતંગ ઉડાવતા નજરે પડી રહ્યા છે। જ્યાં આપ ઉપસ્થિત છો ત્યાંનો માહોલ ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ છે તે આજે મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે। વહેલી સવારથી પોતાના પરિવાર સાથે જે પરિવારજનો સાથે લોકો ધાબા ઉપર ચડ્યા છે, પતંગ ઉડાવી રહ્યા છે અને મજા માણી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરશે। સુરેન્દ્રનગરનો આ રતનપર વિસ્તાર છે, ત્યાં નાના બાળકોથી લઈને મોટા જે લોકો છે તે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી માટે ધાબે પહોંચ્યા છે। જોકે વહેલી સવારથી પવન સારો છે, પવનની દિશા સારી છે, જેને લઈને પતંગ રસિયાઓમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોંઘવારીનો માર છે તે છતાં પણ પતંગ રસિયાઓ છે તે કાંઈ કચાશ નથી છોડી રહ્યા। કેટલાક પતંગ રસિયાઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેવા પ્રકારના મકર સંક્રાંતિના પર્વની હાલથી ઉજવણી ચાલુ છે? બહુ સરસ છે, ખંભાતી પતંગ છે, સોનેરી છે, છોકરાઓને બાળકોને મજા આવે એવું છે ને આ વખતે ખૂબ જ સારી ઉત્તરાયણ દેખાય એવું લાગે છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં। ખાસ કરીને પવનની દિશા સારી છે, શું કહેશો, કેવો માહોલ છે સુરેન્દ્રનગરનો? બહુ જ સરસ માહોલ છે સુરેન્દ્રનગર, પવન પણ સારો છે અત્યાર લગીન। ખાસ કરી અન્ય એક પતંગ ચગાવતા યુવક પણ આપણી સાથે છે, કેવો માહોલ છે ને કેવા પ્રકારના હાલ ઉત્તરાયણના પર્વની ઉજવણી ચાલી રહી છે? પવન સારો છે, સવારનું વાતાવરણ બી આજે સારું છે, પતંગ ચગાવવાની પણ મજા આવી રહી છે, બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પતંગ રસિયાઓ માટે ખાસ કરીને આ વાતાવરણ બહુ સારું હોવાનું જણાવે છે। આકાશમાં કેવા દ્રશ્યો છે? આકાશમાં અત્યારે ફૂલ પતંગ ઉડી રહ્યા છે અને પતંગ ચગાવનાર બધાને બહુ મજા આવી રહી છે। ફૂલ માણા રજાનો અત્યારે ફૂલ આનંદ ઉઠાવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે ચાઇનીઝ દોરીની વાત હોય ત્યારે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે છતાં પણ સુરેન્દ્રનગરમાં પતંગ રસિયાઓ દ્વારા ચાઇનીઝ દોરીનો ઉપયોગ છે તે હાલ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની નજરે પડી રહ્યા છે। જોકે રંગબેરંગી જે પતંગો છે તેનાથી આકાશ ઢંકાઈ ગયું છે। સરકારનું જાહેરનામું હતું તે છતાં પણ ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થયા હોવાનું હાલ મકર સંક્રાંતિ ઉપર સામે આવી રહ્યું છે। પક્ષીઓને પણ આ નુકસાન પહોંચાડી રહી છે, તે છતાં પણ સુરેન્દ્રનગરનો જે મકર સંક્રાંતિનો માહોલ છે તે સારો એવો જામ્યો છે। લોકો પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે। મીઠાઈ ફરસાણની દુકાન ઉપર ઊંધિયું લેવા પણ વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। પવનની દિશા સારી હોવાના કારણે પતંગ રસિયાઓ પણ હાલ મોજથી મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે। જી બિલકુલ ફઝલ, આપ જોડાઈને ત્યાંનો માહોલ દર્શાવ્યો તે બદલ આપનો આભાર।